આજથી રાજ્યમાં હાથ ધરાશે વસ્તી ગણતરીની પ્રક્રિયા। સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે આખી પ્રક્રિયા। પ્રથમ તબક્કામાં ઘર યાદી, મકાનની ગણતરી થશે। સમગ્ર પ્રક્રિયામાં કુલ 33 એવા સવાલો છે કે જેમના જવાબ આપવાના રહેશે। તો બીજા તબક્કામાં વસ્તી ગણતરી, જાતિ ગણતરી કરવામાં આવશે। વસ્તી ગણતરીમાં 1 લાખથી વધુ ગણતરીકાર કામમાં જોડાશે। 18,000થી વધુ સુપરવાઇઝર પણ આ કામગીરીમાં લાગશે। ઓનલાઈન માધ્યમે લોકો સ્વગણતરી પણ કરી શકે છે। તો અત્યાર સુધીમાં 3.74 લાખ લોકોએ સ્વગણતરી પૂર્ણ કરી છે। વસ્તી ગણતરીની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવશે। સમગ્ર પ્રક્રિયામાં કુલ 33 એવા સવાલો હશે કે જેના જવાબ આપવાના રહેશે। સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, વસ્તી ગણતરીની પ્રક્રિયા આજે કરવામાં આવશે, તબક્કાવાર કેવી રીતે આ કામગીરી કરવામાં આવશે, વિગતે માહિતી જણાવશો હિતલ। જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે આજથી રાજ્યભરમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો સીધી રીતે ચાલુ થઈ રહ્યો છે। સ્વાભાવિક છે કે અત્યાર સુધી સેલ્ફ ગણતરી કરવાની હતી, એમાં 3,74,000થી વધુ નાગરિકોએ સ્વગણતરીની ઝુંબેશમાં સહભાગી થયા છે અને પોતાની વિગતો ઓનલાઈન સીધી રીતે આપી દીધી છે। આજથી 1 જૂનથી 30 જૂન દરમિયાન ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે। આ તબક્કામાં મતદાર ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અકસ્માતો જે અન્ય મિલકતો છે તેનું વર્ણન કરવાનું રહેશે। સ્વાભાવિક છે કે 33 જેટલા પ્રશ્નો છે આમાં પૂછવામાં આવશે, એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ માહિતી રહી ન જાય એ દિશામાં આજથી જે વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે એ ઘરે ઘરે ફરીને વસ્તી ગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ કરશે। જી ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।